સમાચાર છત્તીસગઢથી જ્યાં E20 પેટ્રોલના વિવાદ વચ્ચે કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે। રાયપુર ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રેડરેસલ કમિશને સંભળાવ્યો નિર્ણય। ગ્રાહકને નવી E20 કાર આપો અથવા પૂરા રૂપિયા પરત કરો। વારંવાર રિપેરિંગ કરવા છતાં કાર બંધ થતાં ગ્રાહકની મુશ્કેલી વધી હતી। ભેળસેળયુક્ત પેટ્રોલને લીધે ગાડીનું એન્જિન ખરાબ થયાનો કાર ડીલરનો દાવો હતો। પેટ્રોલ પંપ પર સામાન્ય રીતે E20 પેટ્રોલ જ ઉપલબ્ધ છે। કોર્ટની ટકોર આ પ્રકારની સામે આવી છે। વાહન માલિક એ જ પેટ્રોલનો ઉપયોગ કરશે કે જે તેને ઉપલબ્ધ બનશે। આયોગે વાહન નિર્માતા અને ડીલરને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે। ગ્રાહકની નવી E20 કાર આપવા અથવા પૂરા રૂપિયા પરત આપવા નિર્દેશ આપી દેવાયો છે। વાહન માલિકને રિપેરિંગ પાછળ થયેલા ખર્ચ પણ પરત કરવાનો આદેશ છે। આખા કેસની વાત કરીએ તો રાયપુરના ડોક્ટર પ્રેમરાજ ડેપ્ટાએ જૂન 2024માં એક કાર ખરીદી। કાર ડિસેમ્બર 2023માં બન્યાનો ડીલરે દાવો કર્યો હતો। ડોક્ટર પ્રેમરાજના કહેવા પ્રમાણે તેમને રોજ 150 કિલોમીટરથી વધુ ડ્રાઈવ કરવાનું હોય તેમણે હાઇબ્રિડ કાર પસંદ કરી હતી, પરંતુ શરૂઆતમાં બધું સારું ચાલ્યું। બાદમાં 11 નવેમ્બર 2024ના રોજ કારમાં ખરાબી આવી। તેમણે ડીલરને જાણ કરી તો ભેળસેળયુક્ત પેટ્રોલના કારણે સમસ્યા સર્જાયાનું જણાવ્યું। ફ્યુઅલ ટેન્ક ખાલી કરાઈ, તેમાંથી કોઈ અલગ જ પ્રકારનો પદાર્થ મળી આવ્યો। આ તરફ પેટ્રોલ પંપના માલિકે તેના પેટ્રોલમાં કોઈ ભેળસેળ ન થતી હોવાનો દાવો કર્યો, પરંતુ ફરીવાર ડોક્ટર પ્રેમરાજની ગાડી બંધ પડી ગઈ। ફરી ફ્યુઅલ ટેન્ક ખાલી કરાઈ અને ફરી એ જ સમસ્યા। 1 મહિના સુધી ગાડી કંપનીના વર્કશોપ પર પડી રહી અને પછી જણાવાયું કે એન્જિન જ ખરાબ છે, તેને બદલવું પડશે, જેનો ખર્ચ આવશે 5 લાખથી વધારે। તે રિપેરિંગની વોરંટીમાં નહીં આવે। જોકે રિપેરિંગ બાદ ગાડી 10 કિલોમીટર પણ બરાબર ન ચાલી શકી। આ વખતે ફ્યુઅલ ટેન્ક ખાલી કરાવતા તેમાંથી દહીં જેવો પદાર્થ નીકળ્યો હતો। कंपनी का ये कहना था कि इसमें पेट्रोल ख़राब है, ख़राब पेट्रोल डालें, इस कारण से इसमें ऐसा इंडिकेशन आ रहा है, इंजन बंद हो रहा है। तो कंपनी के द्वारा ही उसको दूसरा पेट्रोल डाल करके दिए, लेकिन 60 किलोमीटर के बाद में फिर बंद हो गया। फिर उसके बाद ले गए और उसके बाद में फिर ये समस्या है, तो फिर दूसरा पेट्रोल डाले, उसके बाद फिर बंद हो गया। तो हमने न्यायालय समक्ष इस सभी बात को रखे थे कि ये गाड़ी में समस्या आ रही है। તો આખરે ગ્રાહકે થાકીને કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ કરી। અગાઉ સતત ભેળસેળયુક્ત પેટ્રોલની વાત કરતા ડીલરે દાવો કર્યો હતો કે કારનું મોડેલ E20 પેટ્રોલ માટે સંપૂર્ણ સજ્જ હતું, પરંતુ મેન્ટેનન્સના અભાવે કે ટેકનિકલ કારણે આ સમસ્યા હોઈ શકે છે। જોકે આયોગની તપાસમાં સામે આવ્યું કે કાર હકીકતમાં ડિસેમ્બર 2023માં નહીં પરંતુ જાન્યુઆરી 2023માં બની હતી। આયોગે સૌથી મહત્વપૂર્ણ ટિપ્પણી E20 પેટ્રોલની ઉપલબ્ધતા વિશે કરી હતી। તેણે કહ્યું કે મોટાભાગના પેટ્રોલ પંપ પર E20 પેટ્રોલ જ સામાન્ય રીતે મળતું હોય છે, ત્યારે ગ્રાહક પાસે અન્ય વિકલ્પ બચતો જ નથી। વાહન માલિક પાસે એવી આશા ન રાખી શકાય કે તે E20 પેટ્રોલનો ઉપયોગ ન કરે। આયોગે નોંધ્યું છે કે કાર દેશમાં ઇથેનોલ મિશ્રિત E20 પેટ્રોલ લાગુ થયા બાદ જ ગ્રાહકને વેચાઈ હતી અને છતાં તે E20 પેટ્રોલને અનુરૂપ નહોતી। આયોગે ગ્રાહકની ફરિયાદ સ્વીકારતા ડીલરને નિર્દેશ આપ્યો હતો કે ગ્રાહકને નવી E20 કાર આપવામાં આવે અથવા પૂરા પૈસા પાછા આપવામાં આવે। આ સાથે સમારકામ પર થયેલ ખર્ચ પરત આપવા જણાવ્યું છે। એટલું જ નહીં, ગ્રાહકને થયેલા માનસિક પરેશાની અને કાયદાકીય પ્રક્રિયામાં થયેલ ખર્ચ પણ આપવાનો હુકમ કર્યો છે। नहीं, उन्होंने तो पाया कि एक तो ये है कि पुरानी गाड़ी इन्होंने बेचा, 2023 का मॉडल है, 2024 में बेचा, उनको नहीं बेचना चाहिए। और उन्होंने जो 20% एथेनॉल के बारे में, चलने लायक गाड़ी के बारे में उन्होंने अपने आदेश में लिखा भी है कि अभी जो गाड़ी इनको दें वो 20% इथेनॉल में चलने लायक हो, ऐसा भी दिए हैं। तो कुल मिलाकर के इथेनॉल की मात्रा के संबंध में ही ज़्यादा इसमें आया, फोकस हुआ है। वो कंपनी के उसको देखना है कि कितने % इथेनॉल में चलना है, कितने % इथेनॉल में गाड़ी नहीं चलना है। और हम तो गाड़ी खरीदे हैं, हमको उस चीज़ की जानकारी नहीं है। हम तो ये चाहते हैं कि हम पेट्रोल डालें, गाड़ी चले, बस इतना ही हमारा था।